અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાઈ રહ્યું છે। રાજ્યમાં વિવિધ ધાર્મિક સ્થળ પર સ્વચ્છતા અભિયાન ચલાવાશે। આજથી શરૂ કરીને એટલે કે 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચાલશે। અંદાજિત 400 થી વધુ ધાર્મિક સ્થળ પર આ અભિયાન હાથ ધરાશે। કે માનનીય પ્રધાનમંત્રી સાહેબે અયોધ્યામાં જાહેરાત કરી હતી કે 22મી તારીખની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે 14 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી દેશના તમામ નાના મોટા તીર્થ સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે, એક સફાઈનું જન આંદોલન હાથ ધરવામાં આવે અને એના પરિપ્રેક્ષ્યમાં રહીને ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ અને શહેરી વિકાસ વિભાગ તથા ગ્રામ વિકાસ વિભાગની સંયુક્ત રીતે અમે આવતીકાલથી 14 તારીખથી લઈને 22 તારીખ સુધી આ એક ઝુંબેશ હાથ ધરી રહ્યા છીએ।